ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોમાં ભાજપે સુરત મહાનગરપાલિકામાં સત્તા હાંસિલ કરી છે, ત્યારે આગામી સમયમાં મેયર સહિત મુખ્ય 5 પદાધિકારીઓની નિમણૂક થવાની છે, જેને લઈને સેન્સ પ્રક્રિયા માટે 3 નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા. ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ભાજપે સુરત મહાનગરપાલિકામાં ઐતિહાસિક સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીની નિમણૂક કરવાની છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે સુરતમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવશે, જે માટે પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકો, જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જાનવી વ્યાસ અને માજી પ્રદેશ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મયુર રાવલની ટીમ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ નિરીક્ષકો, જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જાનવી વ્યાસ અને માજી પ્રદેશ મંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય મયુર રાવલની ટીમ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે, જ્યાંથી મેયર સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરાશે. તો આ અંગે સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે મીડિયાને વધુ માહિતી આપી હતી. અમારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ કે દરેક વ્યક્તિને સાંભળવી, એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે. શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાનવીબેન વ્યાસ, આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે. એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પૂર્ણ થયા બાદ હવે મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.